यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। श्री भागवत प्रतिपद मणिवर भावांशुभूषितामूर्ति श्रीवल्लभाभिधान तनोतु निजदास सौभाग्यम्। आचार्य चरण द्वंद्व नखचंद्र मरीचया स्पृष्टायैर्दवतां यान्ते कठिना हृदयोपलाः। श्री गोवर्धन धरण चरण कमलेभ्यो नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। अक्षर आदि अखंड अनुपम उपमा कही न जाय। अक्षर आदि अखंड अनुपम उपमा कही न जाए। अस्ति वस्तु सौ को मिली बोले निगम नेति नेति गाय। ब्रह्मना त्रण प्रकारना स्वरूप गीताना 15 अध्यायમાં બતાવ્યા છે। એક ક્ષર સ્વરૂપ, એક અક્ષર સ્વરૂપ અને એક પુરુષોત્તમ સ્વરૂપ। ક્ષર એટલે ક્ષય પામે એવું, અક્ષર જે ક્ષય ન પામે એનું નામ અક્ષર। અને આ બેથી પર
એ પુરુષોત્તમ. તો અક્ષર સ્વરૂપ એના ઘણા ભેદ છે. વેદને પણ અક્ષર કહેવાય. વેદ એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીના ચરણારવિંદ એ પણ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. વ્યાપી વૈકુંઠ એ પણ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. શેષ નારાયણનું સ્વરૂપ એ પણ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. વાંચવા લખવાના અક્ષર એને અક્ષર કેમ કહ્યા? કે વપરાય છતાંય ઓછું ન થાય એનું નામ અક્ષર. એક ચોપડી 1000 જણ વાંચે, એમાંથી કંઈક લે અને છતાંય ચોપડીમાં એકે અક્ષરો ઓછો ન થાય. માટે એનું નામ અક્ષર. તો ભગવાનનું ધામ એ અક્ષર છે. એમાં પ્રભુ વિરાજે છે. એ જ્યારે પરબ્રહ્મનું વર્ણન કરે ત્યારે વેદમાં પણ એ સામર્થ્ય નથી કે પરમાત્માનું વર્ણન કરી શકે. ભગવાન કેવો? આકાશ જેવો? તો કે ના. સાગર જેવો? તો કે ના. વાયુ જેવો? તો કે ના. તો ભગવાન કેવો? કે આ બધા જેવો નહીં, એવો. ભગવાનના વર્ણન માટે જેટલા શબ્દો વાપરીએ એટલા ઓછા પડે. જે કંઈ ઉપમા પણ વાપરીએ એ પણ ઓછી પડે. ભગવાન ચંદ્ર જેવો સુંદર કે નહીં? ભગવાન કમલ જેવો સુંદર તો કે નહીં? આ બધાના જેવું નહીં, એવો સુંદર એ ભગવાન છે. કે અક્ષર બ્રહ્મ સચ્ચિદાનંદ છે. એના સત્સ્વરૂપમાંથી આ જગત, જડ વસ્તુઓ એ ઉત્પન્ન થઈ. એના ચિદંશમાંથી સચ્ચિત જીવ ઉત્પન્ન થયા. અને એનો કેવલ આનંદાંશ એ શ્રી પુરુષોત્તમનું, પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી એ પ્રભુના સ્વરૂપના એક એક અંગ આનંદના બનેલા છે.
પરબ્રહ્મ અને શબ્દ બ્રહ્મ. શબ્દ બ્રહ્મ ન હોત તો પરબ્રહ્મને ઓળખત કેવી રીતે? આપણને ઓળખાવા માટે જો શબ્દ ન હોય તો કેવી રીતે ઓળખાવીએ? કોઈ પણ વસ્તુને ઓળખવા માટે શબ્દની જરૂર છે. કોઈ પણ વસ્તુને ઓળખાવવા માટે શબ્દની જરૂર પડે છે. શબ્દ એટલે નામ. જેમ આપણે કામ કરીએ છીએ એમ આપણું નામ પણ કામ કરે છે. આપણે કોઈને 10 લાખનો ચેક લખી આવ્યો, આપણે બેંકમાં ગયા નથી, તો એ માણસને 10 લાખ રૂપિયા અપાવ્યા કોણે? આપણા નામે અપાવ્યા. આપણે સહી કરી હતી, આપણું નામ હતું. જો આપણા નામ કોઈને બેંકમાંથી 10 લાખ રૂપિયા અપાવતા હોય તો ભગવાનનું નામ આપણા જીવનમાં કામ કરે એમાં નવાઈ શું? માણસનું નામ જો આ જગતમાં કામ કરે છે તો ભગવાનનું નામ જીવનમાં 99% નહીં 100% કામ કરે છે. તેથી સેવામાં 2 પ્રકાર આવ્યા, નામ સેવા અને સ્વરૂપ સેવા. જે બંને પ્રકારની સેવા કરે એ પૂર્ણ કહેવાય, અને જે બેમાંથી એક જ કરે એ અડધો કહેવાય. શ્રી કુમનદાસજીના પ્રસંગમાં આપણને મળશે. કુમનદાસજીને 7 દીકરા હતા. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, કુંભાન તમારે કેટલા દીકરા? એટલે કુમનદાસજી વિચારે, ગુસાઈજી જાણે જ, શ્રી મહાપ્રભુજીના વખતના કુમનદાસ છે. ગુસાઈજી જાણે જ મારે 7 દીકરા છે, અને છતાંય પૂછે છે તો એની પાછળ કાંઈક રહસ્ય છે. એટલે વિચાર કરીને જવાબ આપ્યો, કૃપાનાથ મારે 1.5 દીકરો છે. બેઠેલા બધાને નવાઈ લાગી, 1.5 દીકરો? 1 હોય, 2 હોય, 3 હોય, 1.5 દીકરો? હા, ઘણાને ત્યાં 1.5 ડાયા દીકરા હોય, પણ 1.5 દીકરો તો ક્યાંથી? તો બંને પ્રકારની સેવામાં જે રસ લેતો એ આખો દીકરો, અને બેમાંથી એક જ કરતો એ અડધો. આવી સમજ આપણામાંથી કેટલાને હોય? આપણે ત્યાં તો 2 સેવા ન કરતા હોય એને આપણે આપણો દીકરો જ માનીએ. ભલે લૌકિકમાં ખરો, પણ ભગવાનના કૃપા માર્ગમાં
એનું નામ ક્યાં ગણાશે? તો એનું નામ ક્યાં નહીં ગણે. પરબ્રહ્મ એ પરમાત્માનું સ્વરૂપ અને અક્ષર બ્રહ્મ એ પરમાત્માનું રહેવાનું સ્થાન. બંને એકબીજાની જોડે જોડાયેલા છે, એકબીજાથી અલગ નથી. લોખંડના ગોળાને તપાવીએ તો લોખંડનો ગોળો અગ્નિ સ્વરૂપ બની જાય, પણ અગ્નિ લોખંડના ગોળામાં રહ્યો. પણ લોખંડનો ગોળો ને અગ્નિ બે જુદા ખરા? એક બની ગયા. એ લોખંડનો ગોળો જેમાં અગ્નિ રહ્યો તો લોખંડનો ગોળો અગ્નિ સ્વરૂપ બની ગયો. એમ અક્ષર બ્રહ્મમાં ભગવાન નિવાસ કરે, ભગવાનનું રહેવાનું ધામ એ અક્ષર બ્રહ્મ પણ પરમાત્મા સાથે જોડાઈ ગયું. એટલે પરમાત્માથી અલગ ન રહ્યું પરમાત્માનું. આપણું નામ આપણા કરતાં અલગ, પણ આપણું નામ પણ આપણા સ્વરૂપ સાથે જોડાઈ ગયું. એટલે કોઈ પૂછે કે મોહનભાઈ કોણ? તો આપણે હું. નામ આપણા કરતાં જુદું હોવા પણ આપણી સાથે એ જોડાઈ ગયું. તો પ્રભુની સારસ્વત કલ્પની રૂપલીલા, નામલીલા એનું જગતને જ્ઞાન આપવા જગતમાં શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા. જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો આખું જગત માયાવાદમાં તણાઈ ગયું હોત. આ જગત એ મિથ્યા છે એવું જ બધા જાણતા હોત. સાચા વેદના અર્થો કોઈને જાણવા ન મળ્યા હોત. શ્રી મહાપ્રભુજીએ નિવારણ શેનું કર્યું? તો ગોસાઈજી કહે માયાવાદ નિરાકર્તા. માયાવાદનું નિરાકરણ કરીશ. પણ વર્ષોથી આપણે આ પાઠ કરતા આવ્યા છીએ. કોઈ દિવસ એવી જિજ્ઞાસા નથી થતી કે માયાવાદ એટલે શું, એનું નિરાકરણ કઈ રીતે કર્યું, બ્રહ્મવાદ એટલે શું, એની સ્થાપના કઈ રીતે કરી. આ બધું ગોપાળદાસજી મુખમાં ચાંબુલ છે ને આ બધું જ અનુભવે છે.
જાણે આપણે ટીવી ન જોતા હોઈએ એ રીતે આ બધું જ આંખ સામે અનુભવે છે ગોપાલદાસ. વૃંદાવન જુએ છે, ભગવાનની લીલાઓનો અનુભવ કરે છે. અમદાવાદમાં બેઠા શ્રી યમુનાજીના દર્શન કરે છે, શ્રી ગિરિરાજજીના એ પણ દર્શન. હવે નિર્ગુણ અને સાકાર એનું નિરૂપણ નિર્ગુણનો નિર્દેશ અટપટો આ શાસ્ત્રીય સિદ્ધાંત છે ને, એટલે ભાષા આવડે પણ સિદ્ધાંત સમજવા અઘરા હોય. જેવી રીતે જેને અંગ્રેજી આવડે છે પણ એના હાથમાં સાયન્સનું ચોપડી આપીએ તો એને સમજાય ખરી? નહીં, એ તો ભણવું પડે. કોમર્સની ચોપડી આપીએ તો એને ભણવું પડે. એમ ભાષા ગુજરાતી, છતાંય જ્યારે એમાં સિદ્ધાંતનું વર્ણન થાય એટલે એને ભણવું પડે, એને સમજવું પડે, અઘરું પડે. એટલે કે છે નિર્ગુણનો નિર્દેશ અટપટો છે. એટલે સમજવામાં થોડો આ નિર્ગુણ કેવી રીતે, રસના એટલે જીભ. જીભનું એક નામ છે રસના. તો એ જીભથી રસ વિનાના શબ્દો બોલાય નહીં. ભગવાને આવી સુંદર જીભ આપી છે તો સારા શબ્દ બોલો, ખોટા શબ્દો કદી બોલવા નહીં. પણ માણસ તો એક સ્વભાવ છે, આ મરણ ઉપવાસ ઉપર ઉતર્યા છે. શું કામ આ શબ્દ વાપરો છો? આ જીવન ઉપવાસ ઉપર ઉતર્યા છે લખો ને. અર્થ એક જ છે, તો મરણ શબ્દ શું કામ વાપરવો? જીવન શબ્દ વાપરો. આ જીવન ઉપવાસ ઉપર ઉતર્યા છે. પણ માનવ સારા શબ્દો વાપરવામાં પણ કંજૂસ. રૂપ વર્ણ દૃષ્ટ પદાર્થ ત્યાં એકો નવલય છે. ભગવાનનું રૂપ, વર્ણ, વપુ. ભગવાનના સ્વરૂપને સ્વરૂપ કહેવાય, વપુ કહેવાય.
દેહ ન કહેવાય. ભગવાનના સ્વરૂપને દેહ ન કહેવાય, શરીર ન કહેવાય. એ આપણા શરીરને કહેવાય. કારણ કે આપણું સ્વરૂપ દેહ વધે છે, ઘટે છે, પણ ભગવાનનું સ્વરૂપ સદા એક સરખું રહે છે. વધતું પણ નથી, ઘટતું પણ નથી. આપણને તો આપણા શરીરને 42 વર્ષનું થાય ત્યાં સુધી દેહ કહેવાય, અને 42 થાય એટલે શરીર કહેવાય. કેમ કે 42 સુધી વધે છે. દેહ એટલે વધુ વધે છે, અને 42 થાય એટલે ઘસાય છે. શરીયતે એટલે ઘસાય છે શરીર. કે 42 વર્ષ સુધી તો આમ વાંચી લેતા હતા, ચશ્માની જરૂર નહોતી પડતી, પણ પછી આમ પહેરવા પડ્યા. એટલે આપણે જ કહીએ પાછા, હવે 42 આવ્યા. હા, હવે 42 આવ્યા. એ ઉંમર એવી છે કે એને કોઈ યુવાનમાં ના ગણે, એને કોઈ ઘરડામાં ના ગણે. તો ન યુવાનમાં ન ઘરડામાં, બેમાંથી એકેમાં એનો તાલ ના બેસે, માટે એનું નામ 42. એનો તાલ નહીં યુવાનમાં કે નહીં ઘરડામાં. પણ ભગવાનનું સ્વરૂપ સદા 16 વર્ષનું જ રહે છે. કુમારાવસ્થા છે. એ વધતું પણ નથી, એ ઘટતું નથી. 100 વર્ષે જ્યારે સૌધામમાં પણ પધારે ને ત્યારે એ જ ઉંમર એની ભગવાનની. ભગવાનના મુખારવિંદ પર ક્યારેય દાઢી મૂછ આવ્યા જ નથી. રસમયી અવસ્થા એ ભગવાનની રહી છે. તેહી તકી પુરુષોત્તમ અગળ્યા, લીલા અચળ વિહાર, બ્રહ્મજ્ઞાનીને મુક્તિ માર્ગે, સ્વપ્ને નહીં વ્યવહાર. એ રસાત્મક પ્રભુને મુક્તિ માર્ગનો જીવાત્મા કે જ્ઞાન માર્ગનો જીવાત્મા એ માર્ગને, એ આનંદને, એ રસાનંદને એ અનુભવી શકતો નથી. જ્યારે ભગવાન પોતે કે મન નિકેતન તો નિર્ગુણમ, ભગવાનના ધામ, ભગવાનના સ્થાન એ નિર્ગુણ છે. કેટલાક તીર્થો સાત્વિક, કેટલાક રાજસ, પણ ભગવાનનું ધામ જ્યાં ભગવાન બિરાજતા હોય એ નિર્ગુણ. તો મહાપ્રભુજી
એટલા માટે ગ્રહ સેવા પધરાવી આપે કે ઘરના બધા સેવામાં જોડાય. જ્યાં ભગવાન બિરાજે એ આનંદ છે. અને સુંદરમાં સુંદર ઘર હોય પણ અંદર ઘરમાં ભગવાન ન બિરાજતા હોય તો એ ઘર કેવું કહેવાય? આચાર્ય ચરણના શબ્દોમાં વિચારીએ તો એ ઘર સ્મશાન જેવું કહેવાય. આજના યુગમાં સ્મશાન પણ આપણે સારા બનાવીએ છીએ. અંદર સારા સારા બેન્ચીસ હોય, અંદર સારો બગીચો બનાવ્યો હોય, સ્મશાનમાં પણ કોઈ દિવસ નવરાશનો સમય હોય તો બગીચામાં જઈને બેસવાનું મન થાય, પણ કોઈને સ્મશાનમાં જઈને બેસવાનું મન થાય છે ખરું? હા, ચાલો અડધો કલાક બગીચામાં બેસીશું. પણ આપણે સ્મશાનમાં જ બગીચા બનાવ્યા છે, સારી બેસવાની સગવડો બનાવી છે, તો કોઈને એવું થાય કે ચાલો જઈને અડધો કલાક સ્મશાનમાં બેસીએ. કેમ? સ્મશાનમાં આનંદ નથી. જ્યાં આનંદ હોય ત્યાં બેસવાનું મન થાય, ને આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે. તો આખો એક પરિવાર સેવામાં જોડાય માટે ગ્રહ સેવા છે. એને બદલે આજે આપણે ગ્રહ સેવાને કેવી કરી કે આખો પરિવાર નહીં, ઘરની એક વ્યક્તિ ઘરના એક ખૂણામાં લઈને ઠાકોરજીને બેસે અને ઘરના બીજા એના સામે પણ ન જુએ. આ માટે મહાપ્રભુજીએ ગ્રહ સેવા પધરાવી આપી છે. આજે લગભગ ગ્રહ સેવાની સ્થિતિ આવી છે કે બાજુના રૂમમાં બેસીને ઘરના પરિવારના લોકો ચા પીતા હોય, નાસ્તો કરતા હોય, ટીવી જોતા હોય, પણ અખિલ બ્રહ્માંડનો નાથ પૂર્ણ પુરુષોત્તમ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણા ઘરમાં બિરાજતા હોય તો ઘરના બીજા પ્રણામ દંડવત કરવાય ન આવે. આને ગ્રહ સેવા કહેવાય. જોકે આનો વિષય નથી, પણ ગ્રહ સેવા ઉપરથી પ્રસંગ નીકળી ગયો. આ પરિણામ કેમ આપણા ઘરમાં? એ ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજીને આપણી પત્ની કે આપણો પતિ કે આપણો દીકરો કે દીકરી એ સન્મુખ થવાય ન આવે. આવું કેમ? આમાં દોષ આપણો છે કે ભગવાનની ઈચ્છા છે?
આપણે તો એવા ઉદાર છે કે બધું ભગવાનની ઈચ્છા ઉપર ઢોઈ દઈએ કે ક્યાંક આપણો દોષ છે. કોઈ દાડો વિચારવાનું મન નથી થતું. અને છેલ્લી આખરે આપણે એ સાંભળવાનું કે બા તમારે તમારા ઠાકોરજીની જે વ્યવસ્થા કરવી હોય તે કરજો, હા અમારાથી નહીં થાય. મરતા પહેલા આ સાંભળવા માટે ઠાકોરજીની આપણે સેવા કરી. રજાના દિવસે પણ પતિની સેવામાં જોડાવાનું મન ન થાય. આ બધા માટે એક વૈષ્ણવ તરીકે વિચારવાનું આપણને મન નથી થતું. ઘરની આવક કેવી રીતે વધે એ વિચારીએ, સારું ફર્નિચર કઈ રીતે આવે એ વિચારીએ, સારો ટીવી કેમ આવે એ બધાની જોડે વિચારીએ, તો ઉત્તમ સેવા આપણા ઘરમાં કેવી રીતે થાય એ આપણે કેમ ના વિચારીએ. કોઈ દાડો પરિવાર વચ્ચે બેસીને કહ્યું કે આપણા ઘરમાં સેવા છે એક વ્યક્તિ માટે નહીં, બધાને માટે છે. બોલો આ સેવામાં દરેક જણ એનું યોગદાન શું રહેશે? કુટુંબ સાથે બેસીને આ ચર્ચા આપણે કેમ નથી કરી શકતા? થોડું આત્મમંથન કરીએ આપણે. એક તો એ પરિણામ આવ્યું કે આપણો દીકરો કે દીકરી જ્યાં સેવા હોય ત્યાં આવવા પ્રયત્ન કરે, આપણે એને રોક્યા. અહીં ના આવશો, મારું બધું છોવાઈ જશે. એનું પરિણામ એ આવ્યું કે દીકરા દીકરી એવું માનતા થયા કે આપણે જઈએ ને બધું છોવાઈ જાય, એ ઠાકોરજી શા કામના ને એ સેવાય શા કામની. એમણે આવવાનું બંધ કરી દીધું. અનેક કારણો હશે, પણ એમાંનું આ એક કારણ તો ખરું જ. બીજું, આપણે આપણા દીકરા દીકરીને સેવામાં જોડવા કદી પ્રયત્ન ના કર્યો. બીજું કારણ, દીકરો કોલેજ જતો હોય ત્યારે એને કહીએ બેટા કોલેજથી આવે ને ત્યારે ઠાકોરજી માટે 2 સફરજન લેતો આવજે. આવે કે નહીં? સફરજન લાવે કે નહીં? લાવે. તો આ સેવા થઈ ગઈ. ઠાકોર હૃદયમાં આવે એનું નામ સેવા. એના હૃદયમાં ઠાકોરજી આયા
એટલે ઘેરથી કોલેજ જતા એના મિત્રને કે યાદ કરાવજે, હા માએ ઠાકોરજી માટે સફરજન લાવવાનું કહ્યું. એના હૃદયમાં કોણ આવ્યું? ઠાકોરજી. કોલેજથી નીકળ્યો, એના મિત્રે પૂછ્યું આમ કઈ જાય રસ્તો? એના હૃદયમાં ઠાકોરજી આવ્યા. ઘરવાળો ઓફિસે જાય તો એને કહો ને સાંજે આવો તારે ઠાકોરજીની માળા કરવા થોડા ફૂલ લેતા આવજો ને. લાવશે કે નહીં? એને રહેવું છે કે નહીં? ટકા નહીં, 100% લાવશે. જોડાયો કે નહીં? ઘરમાં દીકરાની વહુ બેઠી હોય, ભલે આપણને 100% દેખાય, જૂઠું બોલવાનો દોષ નહીં. બેટા આ ઠાકોરજીની માળા કરવી છે, દોરો પરવો આપને ના પાડશે? દોરો પરવો આવે ત્યારે બેટા હાથ ધોઈને પરવું ને, ઠાકોરજીનું છે તો હાથ ધોઈને દોરો પરવી આપશે. બેટા તારે કામ ના હોય તો આજે જ્યારે મને સારું 2 ફૂલનું ઉતારી આલ ને, માળા કરી આલ ને. નહીં કરી આલ? એ કરી આલશે. એ માળા બીજે દાડે ધરો ઠાકોરજીને, એને બોલાવી અહીંયા. જો હું રોજ માળા કરતી હતી ને, ઠાકોરજી આટલા રાજી નહોતા થતા. આ તે માળા કરીને જો ઠાકોરજી કેટલા રાજી છે, તો તારે માળા કરવી આવે. આ રીતે પરિવારને ઠાકોરજીની સેવામાં આપણે જોડતા નથી ને પછી કઈ બધા માનતા નથી. દોષ કોનો એ નક્કી તમે કરજો. તો આ રીતે આખો પરિવાર નહીં કે ઘરની એક વ્યક્તિ સેવા કરે અને બીજા ત્યાં સમૂહ જોવાય ના આવે. સમય બનાવો. દરેકને કઈ ને કઈ ઠાકોરજીની આગળ કોઈને બુહારીની સેવા આપો, કોઈને પોતનાની સેવા આપો, કોઈને જળ ભરવાની સેવા, બધાને બધી સેવા કરવાની અનુકૂળતા ન હોય, પણ જેને તેને કહેવાનું ઘરમાં છો, ઘર ઠાકોરજીનું છે, તો દરેકે કંઈ ને કંઈક સેવા કરવાની. અને એકલી મિશ્રીની સેવા હોય એવું નહીં, સેવા અનુકૂળતા પ્રમાણે બધી જ કરો. દીકરાની વહુને કોને આજે તમારી લગ્ન તિથિ છે ને, ઠાકોરજી માટે બધી સામગ્રી કરીને ધરો. તો તમારો ભાગ્યોદય થશે. તમે હોટલમાં જઈને ખાશો તો તમારું દુર્ભાગ્ય કહેવાશે. આજે આપણે પ્રવાહમાં એટલા તણાઈ ગયા કે સારા દિવસે પણ આપણા નસીબમાં ઘરનું ખાવાનું નહીં. એટલે નાનો સરખો છોકરો પૂછે, એ પપ્પા
આ વખતે જન્મદિવસે કઈ હોટલમાં જવાનું? નાના બાળકોને આપણે આ સંસ્કાર આપ્યા કે સારા પ્રસંગે ઘરનું ખવાય જ નહીં. આનું પરિણામ શું આવે? બેટા, તારા જન્મદિવસે છે ને આપણે મનાવવાનો, પણ આપણે ઘેર મનાવીશું. તારી માને કહેજે ને જે બનાવવું હોય તે. આપણે ઠાકોરજીને ભોગ ધરીશું. બધાને તો આમંત્રણ આપજે, ઇન્વિટેશન આપજે આપણે. અને આપણે ઠાકોરજીના પ્રસાદથી તારી બર્થડે પાર્ટી બનાવીશું. બધાને બોલાવજો. બેટા, હોટલમાં જે બનાવે એ તારી માના જેટલા પ્રેમથી બનાવે ખરો? એટલે ચોખ્ખાઈથી બનાવે ખરો? નહીં ને? તારી માને કહેજે. અને બેટા, હોટલમાં જવું લઈ જઈશ, હા, પણ જન્મદિવસે હોટલમાં નહીં, હા, જન્મદિવસે તો ઘેર. અને હોટલમાં જવું હશે તો આપણે કાળી ચૌદશને દાડે જઈશું. આ થોડો સુધારો કરવા જેવો છે આપણા ઘરમાં. પછી એ છોકરો એના બધા મિત્રોમાં ને મારો જન્મદિવસ છે ને, મારા મમ્મી પપ્પાએ ઘેર બધું બનાવ્યું હતું અને ભગવાનને ધરીને અમે અમારે ત્યાં જન્મદિવસ મનાવ્યો હતો. હા, એને એનો કેટલો આનંદ થશે જો તમને બધાને ઈચ્છા થાય તો. આ વખતે મહાપ્રભુજીના જન્મદિવસે મહાપ્રભુજીને સામે ઊભા રહીને કહેજો, હવે પછી અમે અમારા કુટુંબનો જન્મદિવસ, લગ્ન દિવસ હોટલમાં નહીં મનાવીએ, અમે ઘેર મનાવીએ. કંઈ પણ નુકસાન જાય તો આવતા વર્ષે ના કરતા, ફાયદો થાય તો તમારો. પછી જુઓ આ ઘર સેવાનો કેવો અલૌકિક આનંદ. આપણા ઘરમાં પણ શ્રી ઠાકોરજી બિરાજે એટલે આપણું ઘર પણ અક્ષરધામ બની જાય છે. પછી એ લૌકિક ઘર રહેતું નથી. બ્રહ્મજ્ઞાની એનું પરમ સુખ કયું? અહમ બ્રહ્માસ્મિ. એટલે શાસ્ત્રોમાં, વેદોમાં જે પરબ્રહ્મનું વર્ણન છે એ પરબ્રહ્મ હું છું. આ અનુભવ જ્ઞાન માર્ગનું પરમ ફલ. પણ આ અનુભવ કરવો સહેલો ખરો? ક્યાં હું જીવ અજ્ઞાનમાં ડૂબેલો અને કેવલ જ્ઞાન સ્વરૂપ એ પરમાત્મા, એની સાથેનું અદ્વૈત અનુભવો સહેલું નથી.
અનુભવ કરનારા કે કેટલું કઠિન છે. કોણીએ લાગેલું ગોળ એ ખાવો એ જેટલો કઠિન એટલો આ અનુભવ કઠિન છે. ગેસ જઈને જ્યારે જોજો કોણીએ થોડો ગોળ લગાડજો, પછી ખાવા પ્રયત્ન કરજો. આમ દેખાય ખરું આ રહ્યો, પણ મોઢું ના પહોંચે. આમથી ખાવા જાઓ તો પણ નહીં, આમથી ખાવા જાઓ તોય નહીં. આ પછી કોઈની જીભ લાંબી હોય ને ખાઈ જાય તો જુદી વાત, પણ બધાને માટે તો એ કઠિન છે. ત્યારે જે રસ્તો બધાને માટે ન હોય એને રસ્તો ના કહેવાય, સરળ જોઈએ. આપણે આમ વિચાર કરીએ, હું આ દેશનો રાષ્ટ્રપતિ છું, આપણે ના કરી શકીએ, આ વિચાર જ ના આવે. એને જ્યારે જવું હોય ત્યારે પ્લેન તૈયાર હોય, વાહન તૈયાર હોય, રિઝર્વેશનની એને કોઈ ચિંતા ન હોય. ને આપણે જવું હોય તો આ બધી જ મુશ્કેલીઓ. તો દેશમાં રહેનારો બધા એ અનુભવ ન કરી શકે. હું આ દેશનો રાષ્ટ્રપતિ છું, પણ દેશમાં રહેનારા બધા એ અનુભવ કરી શકે કે નહીં, હું આ દેશનો સેવક છું, હું આ દેશનો એક સેવક છું. એ તો એક એક આ દેશમાં રહેનાર માનવ અનુભવ કરી શકે. એમ હું બ્રહ્મ છું એ અનુભવ બધા ન કરી શકે, પણ હું એ પરમાત્માનો દાસાનો દાસ છું આ બધા અનુભવ કરી શકે. ભક્તિ માર્ગનું પરમ તત્વ એટલે દાસાનો દાસ, એ અનુભવ. એ દરેક અનુભવી શકે. પણ આપણે તો લખવા પૂરતું રાખ્યું. સેવામાં બેસતી વખતે આ ભાવ, હું પ્રભુ તારો દાસ છું, અને દાસ ભાવને હૃદય સાથે એને વણી લો, પછી સેવાનો આનંદ. લગભગ સેવાનું સાહિત્ય બધું તૈયાર કરીને બેસવાનું. સેવા શરૂ કર્યા પછી ભગવાનને બેસાડી રાખીને જવાય નહીં. આ શરત. ભગવાનની સેવા કરતા ઊભા થઈને દૂધ ઉતારવા ના જવાય. ઉભરી જાય તો ઉભરી જાય. તે વખતે આપણે આપણી જાતને ભૂલી જઈએ. એનું નામ દાસભાવ. આપણી અહંતા મમતાને ભૂલી જઈએ. એનું નામ દાસભાવ. વાર્તા પ્રસંગમાં એક પ્રસંગ છે ગોવિંદ સ્વામીનો. જેની શ્રીનાથજીની સાથે સખ્ય ભક્તિ હતી. એકવાર શ્રી ગુસાનજી સાથે કંઈક મહત્વની ચર્ચામાં ગોવિંદદાસ બેઠા હતા. શ્રીનાથજીને ગમે નહીં.
એટલે જેમ એક મિત્ર બીજા મિત્રને કાંકરો મારે બોલાવા, એમ શ્રીનાથજીએ કાંકરી મારી. ગોવિંદ સ્વામીએ ધ્યાન ના આપ્યું, બીજી મારી, ત્રીજી, 7 કાંકરી મારી. ગોવિંદ સ્વામીનો મિજાજ ગયો, એક કાંકરી લઈને શ્રીનાથજીને મારી. એટલે શ્રીનાથજી ગુસાઈજીને કહે,